હે બેન તમે જ નખ રંગી દો ને. હા તમારા 8 આંગળી 2 અંગૂઠામાં રંગી દેશો. હા રંગી દઈશું. હે બેન તો આના કેટલા થશે? 1000 રૂપિયા. હે 1000 રૂપિયા? આટલે તમારે ગેસ નું બિલ નથી આવતું જેટલું તો તમે તમારું બિલ કહો. બેન હું હાથને હે ને એકદમ સ્થિર રાખીશ, તમે 20% ડિસ્કાઉન્ટ આપજો ને. કયો કલર કરવાનો છે? લો ના કાળો જ રંગી દો ને. આન પપ્પાને આમે ડાકણો બહુ ગમે છે. બેન કોઈ બાર્ટર સિસ્ટમ હે? કેમ કે અમારે ઘરે હે ને કાળા કલરનો ડબ્બો પડ્યો જ છે. હે બેન ઈએમઆઈ થશે? સારું વાંધો નહીં કરી દો. બહુ મોંઘવારી હો બાપા. બેન આ આંગળીમાં પીળો કરજો ને આ આંગળીમાં લાલ કરજો, કેવું લાગશે? નહીં સારો લાગે. અરે બેન તમને ન ખબર પડે, મને આમાં વધારે ખબર પડે. તમે કરી દો ને. બેન વાસણ ઘસીશ તો કલર નહીં જતો રહે ને? ના ના જતો રહે તો પૈસા પાછા આપવા પડશે હો. સાચી વાત ને? હા તઈ બેન સેજ વાહમાં ખણ આવે, ખણી દો ને. આ ટચલી આંગળી નાખે ને થોડોક અણીદાર રાખજો તો તમારે નેલ કાઢવા થાય ને. કલરનું એકદમ જાડું થર કરજો, કંજૂસ એનું કરતા પાછા. આ લેમ્પ પણ ટ્રાય કરવાનું. બેન આ લાઇટ ની જગ્યાએ આપણે બાર તડકામાં હૂકવીએ તો નું હાલે? ના ચાલે. આવું કેમ હશે નહીં? જબરી જબરી ટેકનોલોજી આવે છે. હું શું કહું બેન, એક પગના તો ફ્રીમાં કરી આપશો ને? ના ના બેન પગના નખ તો નાના નાના જ હોય, એક પગમાં તો કરી દો, બીજા પગમાં હું ઘર જઈને કરી નાખીશ. સારું હાલો વાંધો નહીં, એક અંગૂઠામાં ને ફૂલડું દોડ દેજો, આટલું તો માન રાખશો ને. સારું હવે બેન કંઈક તો ડિસ્કાઉન્ટ આપો, પહેલી વાર આવ્યું. મારા જેવા હે ને બીજા 2 ગ્રાહકને મોકલી.